વિષ્ણુ પૂજન, શક્તિ પૂજન, શિવ પૂજન અને સૂર્ય પૂજન એટલે વિશાળતા. સૂર્ય પૂજન એટલે અજવાળાની ઉપાસના, અજવાળામાં જીવન જીવવું, એ સૂર્ય પૂજા છે. આ બધું અહીં બેઠા બેઠા કરી શકાય. તમારા બેરેક શું કહેવાય એને, એમાં બેસીને તમે પૂજા કરી શકો. અને કંઈ જ ન આવડે, બીજું કાંઈ તમને ન આવડે, ભલે અંદરથી ભાવ પણ જાગૃત ન થાય, તો પુષ્પદંતજી કહે છે, પુષ્પદંત મહિમન સ્તોત્ર ભગવાન શિવનું જે છે એ આ દુનિયાની અંદર મહિમન સ્તોત્રથી પર બીજી કોઈ સ્તુતિ જ નથી, એમ પુષ્પદંતજી કહે છે. અને પુષ્પદંતજી મહિમન સ્તોત્રમાં બૈરાગી, બહુ સુંદર મહિમન સ્તોત્ર છે. યાદ આવ્યું એક કડી સંભળાવો તમે. મહિમના પારંતે પરમ વિદુષો યજ્ઞ સ્તુતિર બ્રહ્માદીના મપી તદવસન્ન સ્તૈગેરો યથાવાસ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિગૃણમ મમાપેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકરો. અતીત પંથાનમ તવ ચ મહિમા વામનસયો રત દ્રવ્યાભૃત્યાય ચકિતમભિધતે શ્રુતિરપિ. ભગવાન મહાદેવનું મહિમા સ્તોત્ર છે. મને ઘણું એમ થાય, જો શિવ મહાપુરાણમાં બહુ સુંદર શ્લોકો છે અને આ બધું સંસ્કૃત છે. હવે હમણાં જો હું સંસ્કૃતમાં ચાલુ કરું તો તમે એકે બેહો ખરા. એટલે શ્લોકની ભાષા ન સમજાય એટલે મારે પછી આ લોક ભાષામાં કરવી પડે. ભાવાર્થ એક જ હોય. સંસ્કૃત જે બોલીએ આપણે એનો ભાવાર્થ ગુજરાતીમાં હોય. એટલે એ સંસ્કૃત અમે ન બોલીએ, તમને શુદ્ધ ગુજરાતી કરી અને આપીએ. બાકી કથા એ કથા જ છે. અને શિવ મહાપુરાણમાં લખ્યું છે કે તમે જે પણ બોલો એ બધા ભગવાન મહાદેવના સ્તોત્ર છે. જે પણ 5 સારી વાત કરતા પણ તમને આવડે તો એ મહાદેવના સ્તોત્ર છે. તમે 5 ભાઈઓ મળી અને સત્સંગની વાત કરો એ મહાદેવનું સ્તોત્ર છે. તમે 5 બહેનો મળી અને પરસ્પર સારી વાત કરો ને તો એ પણ ભગવાન શિવની આરાધના છે, મહાદેવના સ્તોત્ર છે. ભગવાન શિવની જેટલી સરળ પૂજા આ દુનિયામાં કોઈની છે જ નહીં. એકદમ સરળ પૂજા છે મહાદેવ. મનમાં ખાલી ધ્યાન કરી અને ભગવાન શિવની આરાધના કરો કે હું મહાદેવની પૂજા કરું છું તો ભગવાન શિવ પૂજા સ્વીકારે. જેને માનસિક પૂજા કહેવાય છે, મનથી પૂજા. એટલે એ મહિમા સ્તોત્રમાં તમને બીજું કઈ ના આવડે તો પુષ્પદંતજી કહે છે અઘોરાના પરો મંત્ર મહિમન પરો સ્તુતિ મહેશાના પરો દેવ ના અસ્તિત્વમ ગુરુ પરમ. પુષ્પદંતજી કહે છે કે આ બ્રહ્માંડની અંદર અઘોર મંત્રથી મોટો મંત્ર કોઈ નથી. અને અઘોર મંત્ર એટલે ઓમકાર. જે મંત્રની આગળ ઓમકાર લાગી જાય એ મહામંત્ર બની જાય. આમ પણ નિયમ એવો છે, કોઈ પણ દેવી દેવતાનું સ્મરણ કરો એની આગળ ઓમકાર લગાવવો જ પડે, લગાવવો જ પડે અને લગાવવો જ પડે. જે મંત્રની આગળ ઓમકાર લાગતો નથી એ મંત્રને મંત્ર માનવામાં આવતો નથી. આ નિયમ છે. તમે જેને માનતા હોય, મેં કાલે પણ કહ્યું હતું કે તમે જૈન સંપ્રદાયમાં માનો છો, તમારે નવકારની શરૂઆત કરવી હોય તો ઓમ અરિહંતાય નમઃ એમ જ કહેવું પડે.
પછી સુધારા વધારા કરે એને ભગવાન જાણે. બાકી ઓમ છે ને એને કોઈ સંપ્રદાય લાગુ પડતો નથી. ઓમ એ આદિકાળથી છે. જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે ભગવાન શિવના મુખમાંથી ઓમકાર ઉત્પન્ન થયો છે. એને કોઈ સંપ્રદાય લાગુ પડતો નથી. જ્યારે આ દુનિયાની કોઈ ભાષાઓ ન હતી ત્યારે પ્રથમ ભગવાન શિવના મુખમાંથી ઓમકાર ઉત્પન્ન થયો. એમાંથી બધી જ ભાષાઓ ઉત્પન્ન થઈ છે. તો આપણને એમ લાગે કે ઋષિ મુનિઓને બીજું કંઈ કામ નહીં હોય, કંઈ ખાલી એક ઓમકારમાંથી બધી ભાષા થોડી બને. હું તમને કહું, તમારા ખીચામાં રહેલી એક બોલપેન 50 પૈસાવાળી ભલે હોય, 50 પૈસાવાળી ખીચામાં તમારા જે બોલપેન હોય એ બોલપેનમાં બધી ભાષા છે. બોલો, છે કે નથી? હવે માણસ દ્વારા નિર્માણ કરેલી 50 પૈસાની બોલપેનમાં બધી ભાષા હોય તો મહાદેવ દ્વારા જે ઓમકાર ઉત્પન્ન થયો છે એમાં બધી ભાષા હોઈ શકે. કોઈ શંકાને સ્થાન જ નથી. એટલે ઓમકાર જે છે એનો બધાએ સ્વીકાર કર્યો છે. અને મેં સાંભળ્યું છે ત્યાં સુધી, મને ખબર નથી, પણ મેં સાંભળ્યું પણ એવું છે કે અલ્લાહ શબ્દ જે છે એને પલટાવો તો એ ઓમ થાય અને ઓમને પલટાવો તો અલ્લાહ થાય. આવું મેં સાંભળ્યું છે. એને ઉલટાવીને જોવામાં આવે કાચમાં, એવું મેં સાંભળ્યું છે. પ્રેક્ટિકલ મને ખબર નથી. એટલે કેવા પૂરતું નામ અલગ અલગ હોય, બાકી બધાને અંતે તો એક જ રસ્તે જવાનું છે. રાજા હોય આ રંક, ગમે તેવો વ્યક્તિ હોય. સિકંદર જેવો વ્યક્તિ આખી દુનિયાનું જેના પાસે સામ્રાજ્ય, અને આખી દુનિયાને જીતી લીધી. અને એમની માએ કહ્યું સિકંદર, ત્યારે એમણે કહ્યું, એમની માએ કહ્યું બેટા, એટલે સિકંદરે કહ્યું માં તું હવે મને કોઈ દિવસ બેટા ન કહેતી. કેમ? તો કે હું સિકંદર છું, મને દુનિયા સિકંદરના નામથી ઓળખે છે. પોતાની માને એમ કહ્યું કે બેટા ન કહેતી. કેમ? સિકંદર છું. અને એ જ સિકંદર એમનો અંત સમય આવ્યો, કબ્રસ્તાનમાં જ્યારે દફનાવી દેવામાં આવ્યા અને ત્યારે કબર પર જઈ અને એની માતા કહે છે કે સિકંદર, ત્યાં અંદરથી અવાજ આવ્યો માં હવે સિકંદર ન કહેતી. કેમ? તો કે અહીં સૂતા પછી ખબર પડી મારી જેવા કેટલા સિકંદરો હુઈ ગયા છે. આપણે તો શું છીએ, કેટલા આવ્યા અને કેટલા નીકળી ગયા, અને આપણે બધાય પણ જવાનું છે. એટલા માટે મને આ યાદ આવ્યું. જો યાદ રખ સિકંદર કે હોસલે તો આલી થઈ, जब गया था दुनिया से दोनों हाथ खाली थे. सब गाइए. याद रख सिकंदर के हौसले तो आली थे, जब गया था दुनिया से दोनों हाथ खाली थे. अब न ओ हलाकू है और न उनके हाथी है, संधु झूम गोरख और न उनके साथी हैं. कल जो तन के चलते थे अपनी शानो शोखत पर, शम्मा तक नहीं जलती आज उनकी तुरबत पर. सिकंदर जैसा व्यक्ति, हलाकू जैसा व्यक्ति आज कोई नहीं रहा. और आज आप देखो तो उसकी कब्र पर कोई दिया जलाने वाला भी नहीं है. कल जो तन के चलते थे अपनी शानो शोखत पर, शम्मा तक नहीं जलती आज अपनी तुरबत पर. आज उनकी तुरबत सर उठा के चलने वाले हाथ पसारे जाएगा. आज समझ ले कल ये मौका हाथ न तेरे आएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा.
चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा। मौत सबको आनी है, अमीर हो के कोई गरीब हो। सांस टूटते ही सब रिश्ते टूट जाएंगे, माँ बाप बीवी बहन बच्चे छूट जाएंगे। तेरे चाहने वाले ही तेरे मुंह पे खाक डालेंगे। તો આ શું અહંકાર કરવાનો? આપણે કઈ છીએ જ નહીં, એટલે વિચારો વિશાળ રાખો અને પરમાત્માનું સ્મરણ કરી લો, બંદગી કરી લો, નામ જપી લો. આ શરીર એક દિવસ રાખ થવાનું છે, એટલા માટે ભગવાન શિવના જે ભક્તો હોય ને એ ભસ્મ લગાવે છે લલાટમાં. શું કામ? આ જીવને યાદ રહે કે એક દિવસ આ શરીર ભસ્મ થવાનું છે અને ગમે એટલું સાચવીએ. કદાચ મારા જેવું રૂષ્ટપુષ્ટ શરીર હોય તો છેલ્લે 50 ગ્રામ રાખ ઓછી થાય, વધારે થાય. ગાંધીજી જેવું પુષ્ટ શરીર હોય તો કદાચ, પણ એ વિજ્ઞાને હવે સાબિત કર્યું છે કે માણસ જન્મે ત્યારે એનું વજન 1.25 શેર હોય અને મરે ત્યારે રાખે 1.25 શેર જ થાય છે. એમાં કાંઈ ફેર પડતો નથી. આને ગમે એટલું સાચવો તોય આ શરીર ધૂળ થઈ જવાનું છે. પણ એના પહેલા કઈ સત્કર્મ, કોઈ સારું કર્મ, કોઈ સારો વિચાર પણ કોઈને આપીને જઈએ ને. એક રેશમનો કીડો મરી જાય ને તો પણ એ વર્ષો સુધી કોઈનું તન ઢકાય એટલી તો રેશમ આપતો જાય છે. અને માણસ કાંઈ આપીને ન જાય, પ્રજાને ઉઘરાણી આપતા જાય. વ્યસની જીવન માણસનું હોય. હમણાં તો 2-4 જણા જુગાર રમતા હશે અને પોલીસની ગાડી આવી એટલે દોડીને બધા ગાડીમાં ચડી ગયા. પોલીસ વાળાને એમ થયું કળજુગ ગયો શું, આ અમને ભાળીને ભાગે એની જગ્યાએ આ વેનમાં ગોઠવાઈ ગયા. એટલે પોલીસ વાળાએ સામેથી પૂછ્યું કેમ એલા ભાગી જવું જોઈએ એની જગ્યાએ તમે? તો કે સાહેબ પછી એમાં જગ્યા નથી મળતી, ઊભા જવું પડે. તો એ ઓલાને ખબર પડી કે આનો તો રોજનો ધંધો છે. આવા જીવન નહીં હોવા. ચડતા सूरज ધીરે ધીરે ઢલતા હે ઢલ જાएगा. આ શરીરમાં જ્યારે શક્તિ હોય ને ત્યારે જે પણ કરવું હોય, કયો રસ્તો લેવો હોય તમારા હાથની વાત છે. 2 રસ્તા છે, એક પતન તરફ જાય છે અને એક પવિત્રતા તરફ જાય છે. તમારે કયા રસ્તે ચાલવું એ તમારે નિર્ણય લેવાનો છે. અને જીવન કઈ પૂરું થઈ ગયું નથી. હું તો આ નજર કરું છું લગભગ બધા મને આમ સફેદ વાળવાળા તો કોઈ ઓછા જ દેખાય, બધા કાળા વાળવાળા જ છે. એટલે એનો અર્થ એ છે કે તમારી પાસે સમય ઘણો બધો છે, ઘણો બધો સમય છે. કાલે કંઈક થશે, કાલે કંઈક થશે, કાલે કંઈક થશે. એટલે તમારી પાસે સમય છે. ભગવાન મહાદેવની પૂજા માટે પુષ્પદનજી કહે છે કંઈ પણ તમને ન આવડે, અઘોરા ન પરો મંત્ર ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રથી આ બ્રહ્માંડમાં મંત્ર બીજો કોઈ છે જ નહીં. એ વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે સૂર્યના ગોળામાંથી ઓમનો નાદ સંભળાય છે. આ અંતરિક્ષમાં જે વાયુ વહે છે એનો નાદ ઓમકારનો છે. કૈલાસના પર્વત ઉપર તમે જાઓ તો વાયુ જે વહે છે ત્યાં તમને સ્પષ્ટ ઓમનો ધ્વનિ સંભળાય. તમારા બંને કાન બંધ કરીને સવારમાં 4 વાગ્યામાં 3:30 વાગ્યામાં આંખો બંધ કરીને એકાંતથી જો સાંભળો ઓમનો નાદ સંભળાશે. બધાની અંદર એ નાદ બ્રહ્મ શરૂ છે. અઘોરાન્ન પરો મંત્ર ઓમ નમઃ શિવાય એ મહામંત્ર છે. એનાથી પર બીજો કોઈ મંત્ર નથી. તમને પૂજા પાઠ કંઈ પણ ના આવડે, પંચાક્ષર મંત્રનો જપ કરો, બધી જ પૂજાઓ એમાં આવી ગઈ. બધી જ પૂજા એમાં પિતૃ પૂજા આવી ગઈ, એમાં વિષ્ણુ પૂજા આવી ગઈ, શક્તિ પૂજા આવી ગઈ. અઘોરાન્ન પરો મંત્ર મહેશાન્ન પરો દેવ. પુષ્પદનજી કહે છે કે આ બ્રહ્માંડમાં મહાદેવથી પર બીજા કોઈ દેવ નથી. અને મેં અગાઉ કહ્યું જો સંપ્રદાયને કોઈ સંપ્રદાયની ઉપર ઘા કરવાનો મારો ઈરાદો નથી, પણ ભગવાન શિવ કોઈ સંપ્રદાય જ નથી. મહાદેવને કોઈ સંપ્રદાય લાગુ પડતો નથી. એને કોઈ ઈશ્વર કહે છે તો કોઈ એને અલ્લાહ કહે છે,
કોઈ એને અજ કહે છે તો કોઈ એને ગોડ કહે છે, અલગ અલગ નામથી. કોઈ એને સાકાર સ્વરૂપે માને છે તો કોઈ નિરાકાર સ્વરૂપે માને છે. શિવ એટલે કોઈ વ્યક્તિ જુઓ જે અજન્મા છે, એનો કોઈ અવતાર, એનો કોઈ જન્મ જ નથી થયો. આપણે સૃષ્ટિના પ્રારંભમાં જોઈ ગયા કે ભગવાન મહાદેવ એ સ્વયં પ્રગટ થયા છે. નિરાકાર સ્વરૂપમાંથી સાકાર સ્વરૂપે ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપ પ્રગટ થયા છે. એમાંથી મૂર્તિ રૂપની કલ્પના કરી છે. અને તમે નિરાકારને માનતા હો તો જે સાકારમાં માને છે એને એની અવગણના કરવાનો તમને કોઈ અધિકાર આપ્યો નથી. તમે યદિ મૂર્તિ પૂજામાં માનો છો તો જે નિરાકારને માને છે એને પણ તમે એની નિંદા કે એની ટીકા ટિપ્પણી ન કરી શકો. તમને જે રસ્તો મળ્યો છે એ તમારા માટે બરોબર છે. પહાડ ઉપર જવાની વાત છે, કોઈ હેલિકોપ્ટરથી પણ જાય, કોઈની પાસે કાર હોય તો કારથી જાય, કોઈ પેદલ જાય. મૂળ મંજિલ તો બધાની એક જ છે. પણ હવે તકલીફ શું પડી છે, મરોલી બાજુથી આવ્યો હોય ને એમ કહે કે લાજપોર જેલ જઈ તો વચ્ચે પેલા લાજપોર ગામ આવે અને પછી ફલાણી ફલાણી હોટલ આવે, અને આ બાજુથી આવ્યો એમ કે નહીં સચિન ચોકડી આવે. પેલો કહે સચિન ચોકડી ન આવે, મરોલી જ આવે. પેલો કહે મૂળ વાત એ છે, અહીંની જો વાત કરે તો બે ભેગા થઈ જાય. જેલ એટલે જેલની વાત કરો. પણ પેલો જે પેલી બાજુથી આવ્યો છે એ આને નથી સ્વીકારતો, અને આ બાજુથી નવસારી બાજુથી આવ્યો હોય એ આનું ન માને કે સચિન ચોકડી આવે જ નહીં, મરોલી ચોકડી આવે. ઓલો કે સચિન ચોકડી આવે. મૂળ વાંધો એટલો જ પડ્યો છે. કોઈ નિરાકારને માને છે, કોઈ સાકારને માને છે. બાકી તો બધાનું રામ કહો કે રહીમ કહો એ બધા અંતે તો એક જ છે, અલગ છે જ નહીં. કેમ કે ભગવાન શિવના અનેકો નામ છે. શિવ મહાપુરાણમાં લો, શિવ મહાપુરાણમાં ભગવાન શિવના અનેક ગણો છે. એમાં ભગવાન શિવના એક ગણ છે મોહનમદ. મોહનમદ એવા એક ગણ ભગવાન શિવના છે. અને શિવ મહાપુરાણ એ તો સંક્ષિપ્તમાં ભગવાન વ્યાસજીએ રચના કરી છે. બાકી ભગવાન મહાદેવના જે એક એક વેદોમાં ભગવાન શિવનું જે વર્ણન છે તમે સાંભળો, બધા શાસ્ત્રો એમાં ભેગા થઈ જશે. જેમ બધી જ નદીઓ અંતે સમુદ્રમાં જ મળે છે એવી રીતે ભગવાન શિવ એ અજન્મા છે, નિરાકાર છે, જેનો કોઈ આકાર જ નથી. ભક્તો એને પૂજવા માટે મૂર્તિનો સહારો લે એ વાત જુદી છે, અને એ પણ ખોટું નથી. તમે નિરાકારમાં માનો છો એ પણ ખોટું નથી. સાકારને જે માને છે એ પણ ખોટું નથી. બધા પોતપોતાની જગ્યાએ રસ્તા જવાના ઘણા બધા છે. તમને જ્યાંથી અનુકૂળતા આવે ત્યાંથી જાઓ. કોઈ ચાલીને જાય, કોઈ કારથી જાય, કોઈ સાયકલ લઈને જાય, કોઈ પ્લેનથી જાય. પણ મૂળ મંજિલે આખરમાં બધા એક થઈ જવાના છે. ત્યાં કાંઈ અલગ અલગ બધા માટે વ્યવસ્થા નથી. અને ધર્મગ્રંથો તો એમ કહે છે કે અહીંથી જે જીવ જાય ને, ઘણા એમ માનતા હોય કે અહીંથી જઈએ એટલે આપણને બીજો જન્મ મળી જશે. એ વેમમાં ન રહેવું. ધર્મગ્રંથ એમ કહે છે કે અહીંથી જે જીવાત્મા જાય એ બધા જ આકાશમાં પરિભ્રમણ કરે છે. સીધું કાંઈ એમ ખોખા મળી નથી જતા. જેલમાં આવવું હોય તો એની માટે ગુનો કરવો પડે ને, મફતમાં જેલ મળે. કઈની માટે તો કંઈ કરવું જ પડે ને, આમને તો કાંઈ મળતું નથી. અહીંથી ગયા પછી નવું ખોખું મળી જાય તો ભાગ્યશાળી. પણ આજે વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે જે જીવાત્મા અહીંથી જાય ને એ અંતરિક્ષમાં પરિભ્રમણ કરે છે કરોડોની સંખ્યામાં. અને જ્યારે વૃષ્ટિ થાય, વરસાદ થાય, ત્યારે બધા જ જીવાત્મા પૃથ્વી પર આવે છે. કોઈ જળમાં પરિવર્તિત થાય, કોઈ ઝાડમાં પરિવર્તિત થાય, કોઈ અન્નમાં પરિવર્તિત થાય. અને અન્ન દ્વારા માનવમાં પ્રવેશે, ઝાડ દ્વારા પશુ પક્ષીઓમાં પ્રવેશે, જળ દ્વારા જળચરમાં પ્રવેશે. અને જ્યારે એ જીવ માતાનું ગર્ભ શોધવા માટે પ્રયાણ કરે છે ત્યારે કહેવાય છે કે લાખોની સંખ્યામાં એ જીવાણુઓ છૂટા પડે છે જીવાતમાં. એમાંથી એકાદને માતાના ગર્ભમાં જગ્યા મળે, બાકી બીજા પાછા વેઇટિંગમાં. અહીંથી જઈને સીધું કાગડાનું ખોખું મળી જાય તો એ ભાગશાળી. એમ નથી મળતું. એટલે આ માનવનો દેહ જે મળ્યો છે એને સાર્થક કરવા માટે, પરમાત્માને પામવા માટે માનવ દેહથી વધારે ઉત્તમ સાધન બીજું કોઈ છે જ નહીં. પછી તમે જ્યાં જન્મ્યા હોય, તમે હિન્દુમાં જન્મ્યા હોય, તમે મુસ્લિમ, જ્યાં પણ. અને આમ પણ જુઓ, હિન્દુ કે મુસ્લિમ કોઈ જન્મતા જ નથી. એ બધાને સંસ્કાર અહીંયા આપવામાં આવે છે.
હિન્દુને ત્યાં જન્મ થાય તો એના 16 સંસ્કાર થઈ અને એને હિન્દુના સંસ્કાર આપવામાં આવે. મુસ્લિમ જ્યાં સુધી સુન્નત ન બેસે ત્યાં સુધી કોઈ ન કહે કે તું મુસ્લિમ છો. ક્રિશ્ચન જ્યાં સુધી ઈસા મસીહનો સ્વીકાર ન કરે, ગળામાં નેકટાઈ ન પહેરે, ત્યાં સુધી કોઈ ન કહે કે તું ક્રિશ્ચન છો. એટલે ક્રિશ્ચન પણ બનવું પડે છે, હિન્દુ પણ બનવું જ પડે છે, મુસ્લિમ પણ બનવું જ પડે છે. ભગવાને તો બધાને માનવ બનાવીને મોકલ્યા છે. આ બધું બનવું પડે. જે જે સંપ્રદાય, જેને જે ધર્મ મળ્યો, જેને જે સંપ્રદાય મળ્યો એ એના આશ્રિત થયા. તો કરવાનું એ હતું કે પોતપોતાનું ધર્મ પોતાએ સંભાળવો જોઈએ. પણ આપણે બીજાના માર્ગમાં કાંટા નાખવાનું ચાલુ કરી દીધું. હા, અમારું જ બરોબર, તમારું બરોબર નહીં, બધું બરોબર જ છે. તમે વિચાર કરો, સૂર્ય સવારમાં ઉદય થાય, તમે કોઈ દિવસ ભેદ પાડ્યો કે ભાઈ આના ખોરડા ઉપર સૂર્યનું થોડુંક વધારે પ્રકાશ પડે છે, આ ફલાણા સંપ્રદાયનો છે તેના ઉપર થોડુંક ઓછું, એવું ક્યાંય ભાડ્યું તમે? અથવા તો આ સજ્જન વ્યક્તિ છે તેના ખોરડા ઉપર સૂર્યનો વધારે પ્રકાશ પડે, આ દુર્જન છે, ગુનેગાર છે તેના ઉપર ઓછો પ્રકાશ પડે, આવું કોઈ દિવસ જોયું તમે? જો ઈશ્વરે ભેદભાવ જ કર્યો હોત તો બધાને અલગ અલગ ન હોત કે ભાઈ અમે શીખ છીએ તો અમે અહીંથી શ્વાસ લઈશું, તમે હિન્દુ છો તમે અહીંથી શ્વાસ લો, તમે મુસ્લિમ છો તમારા આ બાજુ શ્વાસ, એવું ક્યાંય ભાડ્યું તમે? આ પ્રકૃતિ કોઈ ભેદભાવ નથી કરતી. એનો અર્થ એ છે કે આપણા બધાનો માલિક તો એક જ છે. ચાહે નિરાકાર કહો, ચાહે સાકાર કહો, રસ્તા અલગ અલગ છે. એટલા માટે કઈ જ ન આવડે તો મહેશાન પરો દેવ, આ બ્રહ્માંડમાં ભગવાન શિવથી પર બીજા કોઈ દેવ નથી. ના અસ્તિત્વમ ગુરુ પરમ, ગુરુથી મોટું અસ્તિત્વ આ દુનિયામાં બીજું કોઈ નથી, ગુરુથી પર અસ્તિત્વ બીજું કોઈ નથી. પછી તમે ગુરુને માનતા હોય, તમે ફકીરને માનતા હોય, તમે મુજાવરને માનતા, જે તમારો ગુરુ હોય, ગુરુથી વધારે કલ્યાણ કરવા વાળો આ દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. અને ગુરુ બધાને હોય છે, ગુરુની જરૂર બધાને પડે, ગમે તે સંપ્રદાય હોય. અને ગુરુ જ્યારે મળી જાય ને તો ગુરુ કામ એ જ કરે, સંપ્રદાયના ડખા મટાવી દે, એને જ ગુરુ કહેવાય. અત્યારે તો ઝાઝા ડખા કરાવ્યા છે, આપણે આ જ છીએ, આ ન કરાય, આ છીએ આ ન કરાય. ગુરુ કોને કહેવાય? અમીર ખુશરો. હઝરત નિઝામુદ્દીન નામ તમે સાંભળ્યું હોય તો ભલે, દિલ્હી જાઓ ને તમે એટલે હઝરત નિઝામુદ્દીન સ્ટેશન આવે, હઝરત નિઝામુદ્દીન. અને હઝરત નિઝામુદ્દીન નામના જે ઓલિયા હતા એના શિષ્ય અમીર ખુશરો. આ અમીર ખુશરો, જો ગુરુ કોને કહેવાય અને ગુરુ ઉપર પ્રેમ કેટલો હોવો જોઈએ એનું આ દ્રષ્ટાંત છે. અમીર ખુશરો રોજ એના ગુરુને, આ સૂફી સંતને રોજ પ્રાર્થના કરે, ગુરુદેવ હું તમારો શિષ્ય છું, બાદશાહ છું, હું રાજા છું, પણ હે ગુરુદેવ તમારા દર પર તો હું ભિખારી છું, તમે મને તમારી કંઈક નિશાની આપો, થોડી ઇફેક્ટ આપો, મોનો વાગ, કઈ એવી નિશાની આપો ગુરુદેવ કે જેથી કરી અને નિશાનીના આધારે હું જીવી જાઉં. જુઓ તમે, આ નિરાકારને માનવા વાળી પરંપરા, છતાં કંઈક આધાર તો જોશે જ. આધાર વગર ક્યાં જવાના તમે? કઈ નહીં તો તમારે ધર્મગ્રંથનો આધાર લેવો પડશે, કઈ નહીં તો ગુરુનો આધાર લેવો પડશે. મૂર્તિનો આધાર નહીં લો તો નિરાકારમાં જવા માટે પણ સાકાર કોઈ ગુરુની તો જરૂર પડશે જ. અમીર ખુશરો કહે છે, ગુરુદેવ કંઈક નિશાની આપ. નિઝામુદ્દીન કહે છે કે અમીર વાર છે, સમય આવે ત્યારે આપીશ. રોજનું થયું, રોજ અમીર હાથ જોડીને વિનંતી કરે હઝરત નિઝામુદ્દીનને કે આપ મને કંઈક નિશાની આપ. એમાં એક દિવસ બને છે એવું, કોઈ ગરીબ વ્યક્તિ હઝરત નિઝામુદ્દીન ઓલિયાની પાસે આવીને કહે છે કે ગુરુદેવ મારી દીકરીના લગ્ન છે, મારી પાસે સંપત્તિ નથી, સમય નજીક આવી ગયો છે દીકરીના લગ્નનો, અને આપ તો સંત છો, મારી આ દુવિધા દૂર કરો. એટલે હઝરત નિઝામુદ્દીન ઓલિયા એમના પગમાં પહેરેલી જે ચાખડી હતી ને એ પેલા ગરીબ વ્યક્તિને આપી કે લઈ જા. પેલાને વિચાર આવ્યો કે આ છે કંઈ, આને કંઈ મહાત્મા કહેવાય, આને સંત કહેવાય, આને ફકીર કહેવાય.
મેં એના પાસે મદદ માગી તો એણે મને ચાખડી પકડાવી દીધી. આ ચાખડીથી કાંઈ લગ્ન થવાના, પણ એક વિચાર આવ્યો કે સંત ફકીર જ્યારે કંઈ પ્રસાદ આપે ને તો એ વ્યર્થ ન જાય, એમાં કંઈક તો હોય જ. એટલે પોતાની થેલીમાં નાખી અને ગરીબ માણસ વિચાર કરતો કરતો ચાલ્યો જાય છે. આ બાજુ બને છે એવું, અમીર ખુશરો પોતાના રાજ્યમાં કર ઉઘરાવવા માટે નીકળ્યા છે, અત્યારની ભાષામાં ટેક્સ લેવા માટે. અને 18 ઊંટ સોના મોરોથી ભર્યા છે. અને અચાનક અમીર ખુશરો કહે છે કે સવારી રોક દો, સવારી રોક દો. બોલે ક્યું મહારાજ? અમીર ખુશરો કહે છે કે મારા ગુરુ એટલામાં ક્યાંક છે. તરત જ રક્ષકો જે હતા, ચોકીદારો હતા, દોડ્યા છે કે તપાસ કરો ક્યાંય હઝરત નિઝામુદ્દીન ઓલિયા છે. બધી તપાસ કરી, ક્યાંય મળ્યા નહીં. ત્યારે ચોકીદારો હતા, એમણે આવીને કહ્યું કે મહારાજ તમારો વહેમ છે, ગુરુ મહારાજ એટલામાં ક્યાંય નથી. બોલે છે મારા ગુરુની મને ખુશ્બુ આવે છે, મારા ગુરુની મને સ્મેલ આવે છે. સાહેબ આટલો ગુરુ ઉપર જ્યારે પ્રેમ જાગૃત થાય ને ત્યારે બંધનો તૂટે. પછી એ જેલના હોય તોય ભલે અને બહુબંધનની જેલના હોય તોય ભલે. અમીર ખુશરો કહે છે કે મારા ગુરુની મને સુગંધ આવે છે. ભલે એ ન હોય તો એની કઈ ચીજ હોવી જોઈએ, એની કઈ ચીજ વસ્તુ છે, તપાસ કરો. અને સિપાહીઓએ પેલો માણસ આવે છે એને પૂછ્યું કે ભાઈ તારી પાસે હઝરત નિઝામુદ્દીન ઓલિયાની કઈ વસ્તુ છે? તો કે હા, સવારમાં હું ગયો તો એણે મને ચાખડી આપી છે. અમીર ખુશરો નીચે ઉતરે છે અને પેલો ગરીબ માણસની પાસે આવીને આજીજી કરે છે કે એ ભાઈ મારા ગુરુની ચરણ પાદુકા તારા પાસે છે? બોલે હા. બોલ તું શું લઈશ? પેલો કહે તમે એનું શું લેવાનું હોય અને તમે આપી શું દો? અમીર ખુશરો કહે કે મારા ગુરુની એ ચીજ છે, તું કે તો આજ હું પ્રાણ પણ આપી દઉં. અમીર ખુશરો કહે છે કે એક કામ કરો, આ 18 ઊંટ જે સોના મોરાના ભર્યા છે એ આને આપી દો, પછી તું મને ચાખડી આપીશ. પેલા કહ્યું કાંઈ વાંધો નથી. એ 18 ઊંટ લઈ અને પેલો વ્યક્તિ કહે છે મહારાજ આ મોંઘું ન પડ્યું? બોલે સસ્તે में सौदा हो गया, ये तो मेरे गुरु की चीज है. અને અમીર ખુશરો બોલે છે महबूब की हर चीज महबूब होती है, मेरे गुरु की हर चीज मेरा गुरु है. और उसको संप्रदाय का जो झगड़ा था वो मिटवा दिया गुरु ने. फिर अमीर खुशरो बोला, क्या बोला? छाप तिलक सब छीन ली रे मोसे नैना मिलाई के. नैना मिला के मोसे नैना मिलाई के, नैना मिला के मोसे. छाप तिलक सब छीन ली रे मोसे नैना मिलाई के. छाप तिलक देखो ये कोई स्त्री और पुरुष की बात नहीं है, गुरु और शिष्य की बात है. ये हजरत निजामुद्दीन ओलिया ही है. उसने कहा था कि अमीर तू जमजम के जल से यदि वजू करे तो खुदा तेरा स्वीकार करे या न करे मुझे पता नहीं है, लेकिन आंख में से अश्रु गिर गए उस दिन तेरी बंदगी तेरी इबादत खुदा ने सुन ली. ये संभाव बताया है कि कोई छाप तिलक की भी कोई जरूरत नहीं, सब एक है. हर देश में तू, हर वेश में तू, तेरे रूप अनेक तू एक ही है. सागर से उठा बादल बनकर, बादल से फटा बरखा बनकर, हर लहर बनी नदियां गहरी, तेरे रूप अनेक तू एक ही है. ईश्वर एक ही होता है, अलग अलग नहीं होता. भिन्न भिन्न स्वरूप से सब मानते हैं और सबको मुबारक, सब सच्चे. अमीर खुसरो कहते हैं कि मेरे गुरु की जब नजर मिली ना, मैं को कौन सा संप्रदाय का हूं मैं भूल गया. मेरे छाप तिलक सब गए जैसे ही उसके नैन मिले. मैं जो गई थी देखन बजरिया, मैं जो गई थी. ये बजरिया देखने यानी मतलब
बहुत से संप्रदाय देखे, कोई इसको मान रहा है, कोई उसको मान रहा है, कोई उसको मान रहा है, कोई उसको मान रहा है। तो मैंने ये बाजार देखी, तो ये बाजार में मैं जा रहा था, तो फिर हुआ क्या, मैं जो गई थी देखन बजरिया, ख्वाजा निवाज से मोरी लड़ गई नजरिया, साफ तिलक सब हरी हरी चूड़िया गोरी गोरी बैया, हरी हरी चूड़िया हरी हरी चूड़िया गोरी गोरी बैया, गोरी गोरी बैया, बैया पकड़ हर ली नीरे मोसे नैना मिलई के, प्रेम भट्टी का मदवा पिलई के, गुरु का काम यह है कि शिष्य को सब झगड़े मिटवा दे, संप्रदाय के भी, और एक ही का दर्शन करवा दे। तो ये कह रहे हैं अमीर खुसरो, क्या आता है? और नैना मिले के तो बीच में से मैं कहीं रुका था, शराब की बात नहीं है, ये प्रेम भट्टी का मदवा पिलाए के, ये प्रेम का मदवा है। और वो रंग जिसको चढ़ जाए, गुजराती में सूफी संत ये कहते हैं, तो आप सनातन धर्म में भी देखो तो भी अलख के अमल पर चढ़े योगियों तो जना ये तरम चम जगत बादशाही, ये जगत पूरा है वो तो तिनके सम है, तिनके के समान, यदि जो गुरु का ज्ञान मिल जाए। इसलिए प्रेम भट्टी का मदवा पिलई के, प्रेम भट्टी का मदवा पिलई के, मदवा पिलई के, मतवाली कर दी नीरे मोसे नैना मिलई के, मोहे सुहागन की नीरे मोसे नैना मिलई के, खुशरो निजाम के बली बली जइयो, खुशरो निजाम। एक अमीर खुसरो कहते हैं कि मैं मेरे गुरु के ऊपर वारी जाओ, बली बली जाओ, अब तो कुछ बाकी ही नहीं रहा, मैं मस्ती में मस्त बना हूं। जब ये मस्ती आ गई, ये मीरा को जब मस्ती आई तो मीरा ने बोला ऐसी लागी लगन, मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगी, ऐसी लागी लगन। ऐसे ही जब मत वाला हो जाएगा तब कोई संप्रदाय का झगड़ा नहीं रहेगा, केवल उनसे ही तार लगेगा, निराकार हो या साकार हो, जिसमें मानते हो उनसे जब तार लग जाएगा, कनेक्शन जुड़ जाएगा, फिर ये सब पूरी बजारिया है ना, बजरिया, उसमें आपका मन नहीं लगेगा। तो ये एक से बढ़कर एक हंसी है, अमीर खुसरो कहते हैं एक से बढ़कर एक हंसी है, तुम जैसा तो कोई नहीं है, आप तिलक सब चीज।
बली बली जाऊं मैं तोरे रंग रिझवा। गुरु जी ने रंग लगा दिया, और जो गुरु रंग लगाते हैं वो कौन सा रंग होता है? हमरी न मानो रंग रजवा से पूछो, हमरी न मानो रंग रजवा से पूछो, रंग रजवा से पूछो। इसने अशरफी रंग भी ना दुपट्टा मेरा, इसने अशरफी। इन्हीं लोगों ने, इन्हीं लोगों ने, इन्हीं लोगों ने ले ली ना दुपट्टा मेरा। खुश रो निजाम के बली बली जई गयो, खुश रो निजाम। मोहे सुहागन की नीरे मोसे नैना मिले, छाप तिलक सब छीन लीरे मोसे नैना मिले। ये जब झगड़ा मिट जाएगा तब भगवान शिव कोई संप्रदाय नहीं है। भगवान महादेव वो सनातन है, और सनातन सबको एक सा ही लागू होता है। चाहे कितने ही नाम से आप उसको बुला लो। कल જોઈ ગયા ને આપણે ભગવાન શિવ જે પ્રગટ થયા છે પ્રથમ એને વેદવ્યાસજીએ નામ આપ્યું છે સ્વયંભૂ। પછી કોઈ એને અજ કહે, કોઈ ગોડ કહે, કોઈ ઈશ્વર કહે, કોઈ અલ્લાહ કહે, હજારો નામ છે। કોઈ નારાયણ કહે, કોઈ આદિનારાયણ કહે, કોઈ રામ કહે, કોઈ આત્મરામ કહે। सर्वे स्वरूप मारा सदगुरुना, ये सभी स्वरूप एक ही के हैं। इसलिए हमारे यहाँ तो गीत भी कैसे आए, तू हिंदू बनेगा ना मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा। हमारे एक पिक्चर के गीत भी कोई भजन से कम नहीं है, ये आर्तनाद ही है। आर्तनाद यानी गुजराती में कहते हैं आराध, आर्तनाद। तो कोई मंत्र ना आवड़े, एक ज मंत्र पंचाक्षर मंत्रम जपा कर जपा कर जपा कर। અને આ મંત્ર જે છે એ સાધારણ મંત્ર નથી। જો આપણે બોલીએ છીએ ને બહુ સુંદર, લગભગ બધાને આવડતી હશે આ ધૂન। આવો મારી સાથે જોડાઓ। છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય નમઃ શિવાય। છે ये जाप जपो सब नर नारी ओम नमः शिवाय नमः शिवाय। ये मंत्र थी राम विजय ने वर्या, श्री रामेश्वर ने याद करा। ये मंत्र थी राम, सब गाइए भाव से। करी पूजा ने शिव प्रसन्न थया ओम नमः शिवाय ओम नमः शिवाय। से मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय।
ઋષિ મુનિઓ જેના ધ્યાને છે વળી વેદ પુરાણ ના પાને છે. ઋષિ મુનિઓ જેના ધ્યાને છે, ઋષિઓ હર હંમેશ પરમાત્માનું સ્મરણ કરે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ પંચાક્ષર મંત્ર મહામંત્ર છે. તમે શક્તિની પૂજા એમાં આવી ગઈ, શિવ પૂજા એમાં આવી ગઈ, વિષ્ણુ પૂજન બધું જ આવી ગયું. એકો સુમરો નાનકા જલથર રહ્યો સમાય, દૂજા કાહે સમરીએ જો જન્મે સો મર જાય. જન્મે એનું મૃત્યુ હોય. ભગવાન મહાદેવ અજન્મા છે, જે આવે એને જવું પડે. જન્મ જે લે એને મૃત્યુ હોય, પણ ભગવાન શિવ એ નિરાકાર છે. ભગવાન શિવ અજન્મા છે, જેને કોઈ માતા પિતા, જેને કોઈ કુળગોત્ર નથી. ઋષિ મુનિઓ જેના ધ્યાને છે વળી વેદ પુરાણ ને પાને છે, બ્રહ્મા અને વિષ્ણુ વખાણે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ये मंत्र सदा છે શુભકારી, ભવસાગર થી લેશે તારી. ये મંત્ર સદા છે પ્રેમેથી બોલો નર નારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હંમેશ જેના મુખમાં પંચાક્ષર મંત્રનો જપ હશે, अकाल मृत्यु ओ मरे जो कर्म करे चंडाल का, काल भी उनका क्या करे जो भक्त हो महाकाल का. महादेव का जो भक्त हो उसका काल भी कुछ बिगाड़ नहीं सकता. आपकी सभी पूजा आ गई, आप पंचाक्षर मंत्र का जप करो. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. राम से बड़ो राम को नाम, भगवान करता पण मोटू नाम छे अने नामनो प्रताप छे. हरि नाम का ही ये प्रताप है. हमारे गभरू आता बहु सरस बोले ये भजन. हरि नाम का ही ये प्रताप है, तुम्हें याद हो कि न याद हो, हरि हरि नाम का ही प्रताप. पंचाक्षर मंत्र આપણે વાત એ કરીએ છીએ કે પાંચ દેવતાની પૂજા, શક્તિનું જ્યારે પ્રાગટ્ય થયું છે અને જીવનમાં જ્યારે શક્તિનું પ્રાગટ્ય થશે ત્યારે વાણી શુદ્ધિ, બુદ્ધિ શુદ્ધિ, દ્રષ્ટિ શુદ્ધિ. જેની દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય, જેની વાણી શુદ્ધ થઈ જાય, જેની બુદ્ધિ શુદ્ધ થઈ જાય, એ શક્તિનું પ્રાગટ્ય છે. અને એ શક્તિ ક્યાં પ્રગટ્યા છે? દક્ષને ત્યાં. અને દક્ષનો અર્થ એ થાય સત્તાધીશ, દક્ષનો અર્થ એ થાય સર્જક, દક્ષનો અર્થ એ થાય કે ઉત્પન્ન કરવાની દક્ષતા. અને સર્જક માણસ જે હોય એની પાસે જો શક્તિ આવી જાય તો પછી શું થાય? એનું આગળ પરિણામ આવશે, વિસ્ફોટ થાય. જેમ દક્ષને અહંકાર આવ્યો અને શિવે એનું ફળ આપ્યું, આગળ કથા આવશે. સમજદાર વ્યક્તિ પાસે શક્તિ આવી જાય અને જો એ શક્તિનો દુરુપયોગ થાય તો અનર્થ થાય. માં જગદંબાનું પ્રાગટ્ય થયું છે દક્ષને ત્યાં. કાલે વાત આપણે એ કરતા હતા કે જો તમે ધન્ય છે આ પિતાને ઇફેક્ટ આપ, જેને 61 પુત્રી હોવા, 60 પુત્રી હોવા છતાં જે 61મી પુત્રી માટે તપ કરવા જાય છે. ધન્ય છે આ પિતાને. અને ધન્ય છે આ જગજનની માતાને, જે માતા હોવા છતાં પોતાના ભક્તના પ્રેમને આધીન થઈ અને માં જગદંબા પુત્રી થવા માટે તૈયાર થયા છે. આ જો સ્ત્રીના સ્વરૂપ છે. ઘરમાં એક સ્ત્રી જો હોય તો ઘણા લોકો શું માનતા હોય કે પત્ની છે એ કામ કરવા વાળી છે, વગર પૈસાની નોકરાણી. આવું નથી. હિન્દુ સનાતન પરંપરા, આપણા ધર્મગ્રંથો, આપણા વેદો
એમ કહે છે કે નારી એ નારાયણી છે. અમુક રાજ્યમાં તમે જાઓ તો ત્યાં આજે પણ નિયમ એવો છે કે પતિ પત્નીની પૂજા કરે છે. અને બહુ સાચી વાત છે, ગ્રહ દ્વારે ભાર્યા લક્ષ્મી, ઘરની લક્ષ્મી જો કોઈ હોય ને તો એ સ્ત્રી છે. તમે બધા અહીંયા બેઠા છો, પણ તમારે ધર્મ પત્ની હશે કે નાના નાના જે બાળકો હશે એ ઘર ઉપર, એ ઘરે જગદંબા બેઠી છે ને એટલે તમને અહીં ચિંતા નથી. આબુની વાસી માતા અંબાની જય જય, આબુની અંબાની જય, જગદંબાની જય જય, અંબાની જય, અંબાની જય, જગદંબાની જય જય, અંબા અંબાની જય, જગદંબાની જય જય, અંબાની જય, અંબાની જય, जगदम्बानी जय जय अम्बा. सब गाइए भाव से. अंबानी जय, जगदम्बानी जय जय, अंबानी आबूनी वासी माता अंबानी जय जय. पावागढ़ निवासी महाकाली जय जय. ચોટીલા निवासी माता चामुंडनी जय जय. कच्छ धनियाणी माता आशापुरानी जय जय. मोरागढ़ निवासी माता मोमायनी जय जय. राजपरानी रानी माता खोडलनी जय जय. ऊंजा निवासी माता उमियानी जय जय. ऊंजा निवासी माता